એસસીની રાજ્ય કરવેરા નિરીક્ષકની પરીક્ષા યોજાઈ રહી છે। એસટીઆઈની 323 જગ્યાઓ માટે રાજ્યભરમાં પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે। અમદાવાદમાં 50થી વધુ કેન્દ્રો પર 12,000થી વધુ ઉમેદવારો છે। પ્રિલિમ પરીક્ષામાં 200 માર્ક્સની એમસીક્યુ આધારિત પરીક્ષા છે। પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। એસટીઆઈની પરીક્ષાનો અભ્યાસક્રમ બદલાયો હોવાથી ફાયદો થશે। નવા આરઆર મુજબ યુપીએસસીની તૈયારી કરતા પરીક્ષાર્થીઓને પણ ફાયદો થશે। સિલેબસ નવા આરઆર મુજબ ડિઝાઇન થવાથી ફાયદો થશે તેવું પરીક્ષાર્થીનું કહેવું છે। હું આજે સ્ટેટ ઇન્સ્પેક્ટર ક્લાસ 3 ઓફિસરની પરીક્ષા આપવા જઈ રહ્યો છું। આ પરીક્ષા વિશે મેં ખૂબ જ સારી રીતે મહેનત કરી છે અને આ મારો પ્રથમ ટ્રાયલ છે પરીક્ષા માટેનો। આમાં ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષનો એવો પ્રયત્ન રહ્યો છે કે સિલેબસ હમણાંથી નવા આરઆર પ્રમાણે ડિઝાઇન કર્યો, જેથી ગુજરાતના છોકરાઓ જે યુપીએસસીની એક્ઝામ છે એની અંદર સ્પર્ધામાં ભાગ લઈ શકે અને રિઝલ્ટ મેળવી શકે। સુરત શહેરમાં પણ જીપીએસસીની રાજ્યવેરા નિરીક્ષકની પરીક્ષાનું આયોજન કરાયું, જેમાં કુલ 27 શાળાઓમાં 6,356 ઉમેદવારો પરીક્ષા આપશે। સીસીટીવી કેમેરાથી સજ્જ 265 વર્ગખંડોમાં એસટીઆઈની ભરતી પરીક્ષા યોજાશે। તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આજરોજ રાજ્યવેરા નિરીક્ષક એટલે કે વર્ગ 3ની જીપીએસસીની પરીક્ષાનું આયોજન સમગ્ર સુરત સમગ્ર રાજ્યમાં થઈ રહ્યું છે। કુલ 323 ખાલી પડેલી જગ્યાઓ માટે આજે 88,276 કુલ ઉમેદવારો અને સુરતના 27 કેન્દ્રોમાં 6,523 જેટલા ઉમેદવારો આજે ઉપસ્થિત થનાર છે।